કલ્પના કરો, એક ઓરડામાં એક 19 વર્ષની છોકરી પોતાનો સામાન પેક કરી રહી છે. એના ચહેરા પર કોઈ જ ભાવ નથી, મતલબ કોઈ જ ખચકાટ નહીં. તે પોતાનો ફોન કાઢે છે, પોતાના પેરેન્ટ્સના નંબર સીધા બ્લોક કરે છે. બાપરે. હા, અને સોશિયલ મીડિયા પર એક સ્ટેટસ અપડેટ કરે છે કે ટોક્સિક એનર્જીને કાપી રહી છું, હીલિંગ શરૂ થઈ રહ્યું છે. ઓ ગોડ. અને બીજી તરફ ઘરના જ બીજા એક ખૂણામાં ઝાંખા અજવાળામાં એક પિતા ચૂપચાપ બેઠા છે. હા. એમના હાથમાં બાળપણની જૂની તસવીરો છે અને બસ એ ખાલી નજરે વિચારી રહ્યા છે કે યાર, મારાથી એવી રીતે ક્યાં ભૂલ થઈ ગઈ. બહુ જ હૃદયદ્રાવક દૃશ્ય છે આ. બિલકુલ. અને આ દૃશ્ય કોઈ કાલ્પનિક વાર્તા નથી હો. આજે આપણી આસપાસના અનેક ઘરોમાં આ જ નાટક ભજવાઈ રહ્યું છે. સાચી વાત છે. અને આ આજે અનેક પરિવારોની કડવી વાસ્તવિકતા બની ગયું છે. જો આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ એક બહુ જ મોટો સામાજિક અને મનોવૈજ્ઞાનિક બદલાવ છે જે અત્યારે આપણી નજર સામે આકાર લઈ રહ્યો છે. રાઈટ. અને આજના આપણા આ ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં આપણે આ જ મુદ્દાના મૂળ સુધી જવાનું છે. વિજેન્દ્ર ચૌહાણના એક બહુ જ રસપ્રદ વિશ્લેષણ અને બીજા અમુક સંશોધનોના આધારે આજે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આવું શા માટે થઈ રહ્યું છે. શા માટે એક આખી પેઢી પોતાના જ ઘરમાં સતત ગુંગળામણ યાને કે સફોકેશન અનુભવી રહી છે, અને બીજી પેઢી, જેને આપણે માતા પિતા કહીએ છીએ, તે પોતાને સાવ એકલા અને ત્યજી દેવાયેલા મતલબ અબેન્ડન્ડ અનુભવી રહ્યા છે. બિલકુલ. અને આ બાબત પર ચર્ચા કરવી અત્યંત જરૂરી છે, કારણ કે લોકો હજુ પણ આને એક સામાન્ય જનરેશન ગેપ માની રહ્યા છે. હા, પેલા કપડાં અને મ્યુઝિકવાળા જનરેશન ગેપની જેમ. એક્ઝેક્ટલી. અગાઉના સમયમાં જનરેશન ગેપ એટલે શું? કેવા કપડાં પહેરવા અથવા કયું સંગીત સાંભળવું, બસ ત્યાં સુધી જ સીમિત હતું. પણ અત્યારે જે થઈ રહ્યું છે ને, તે એક ગંભીર સામાજિક શિફ્ટ છે. સાચી વાત. છેલ્લા કેટલાક દાયકાઓમાં શિક્ષણનો પ્રસાર, ગ્લોબલાઇઝેશન અને ખાસ કરીને આ ઇન્ટરનેટ એણે આખી દુનિયાને બદલી નાખી છે. પરિવાર નામની સંસ્થા સદીઓથી જે રીતે કામ કરતી હતી ને, તે હવે મૂળભૂત રીતે બદલાઈ રહી છે. ચાલો આ બાબતને થોડી વધુ સ્પષ્ટ કરીએ. જો આપણે આ બે પેઢીઓ વચ્ચેના અંતરને સમજવું હોય તો સૌથી પહેલા એ સમજવું પડે કે તેઓ કઈ દુનિયામાંથી આવે છે. મતલબ તેમની વિચારસરણીનો પાયો શું છે. હા, આ સમજવા માટે બંને પેઢીઓના મૂળભૂત માળખા અને તેમના ઉછેરના વાતાવરણને બરાબર જોવું પડે. જો માતા પિતાની પેઢીની વાત કરીએ તો એ લોકો મોટા ભાગે અછતના વાતાવરણમાં મોટા થયા છે. અછત એટલે કે સ્કેર્સિટી. બરાબર. એમની આખી વિચારધારા સ્કેર્સિટી માઇન્ડસેટ પર આધારિત છે. તે સમયે સામાજિક અપેક્ષાઓનું ભારે દબાણ હતું. તો શું તેમના માટે જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર અસ્તિત્વ ટકાવી રાખવાનો જ હતો? હા, બિલકુલ. એમના માટે જીવનનો અર્થ હતો આર્થિક અને સામાજિક સુરક્ષા મેળવવી, સારું ઘર, સ્થાયી નોકરી અને પરિવારની સુરક્ષા. રાઈટ. ત્યાગ કરવો એ એક અનિવાર્ય બાબત હતી. એ સમયે કોઈ વ્યક્તિની પોતાની અલગ ઓળખ એટલી મહત્વની નહોતી જેટલી પરિવારની સામૂહિક ઓળખ મહત્વની હતી. મતલબ સમાજમાં પરિવારનું નામ શું છે એ સૌથી અગત્યનું હતું. એક્ઝેક્ટલી. પણ જ્યારે આજની નવી પેઢીની વાત આવે છે ને, જેને આપણે ઝેનઝી કહીએ છીએ, એમની વાસ્તવિકતા સાવ અલગ છે. આ પેઢી માટે આર્થિક સુરક્ષાનો પ્રશ્ન અગાઉની પેઢી જેટલો વિકરાળ નથી. તેઓ તો ડિજિટલ દુનિયામાં જન્મ્યા છે. એમના માટે વ્યક્તિગત ઓળખ, આઈડેન્ટિટી, સ્વ અભિવ્યક્તિ એટલે કે સેલ્ફ એક્સપ્રેશન અને ભાવનાત્મક સુખાકારી સૌથી ઉપર છે. અને આ જ બાબત પર પ્યુ રિસર્ચ સેન્ટરના એક અભ્યાસમાં બહુ સરસ તારણો આપવામાં આવ્યા છે. હા, મેં પણ વાંચ્યો છે એ રિપોર્ટ. રાઈટ. તો આ રિસર્ચમાં એ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે આજની યુવા પેઢી પોતાની ઓળખને પરિવારના નામ કે વ્યવસાય સાથે જોડવાને બદલે પોતાના વ્યક્તિગત મૂલ્યો અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડે છે. અગાઉના સમયમાં લોકો પોતાની ઓળખ આપતા ત્યારે શું કહેતા કે હું ફલાણા પરિવારનો દીકરો છું કે દીકરી છું. પણ આજે લોકો પોતાની ઓળખ આપતા કહે છે કે મારી આ વિચારધારા છે અને મારે આવી જિંદગી જીવવી છે. અને આ માત્ર કોઈ એક દેશ પૂરતો સીમિત ટ્રેન્ડ નથી હો. આખી દુનિયામાં આ બદલાવ જોવા મળી રહ્યો છે. જો આપણે આ બાબતને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો સમજાશે કે આ આખો વિવાદ મૂલ્યોનો ટકરાવ બની જાય છે. બરાબર. જે વસ્તુ જૂની પેઢી માટે શિસ્ત અને પરિવાર પ્રત્યેની જવાબદારી હતી ને, તે જ વસ્તુ આજની પેઢી માટે
ટોક્સિક વાતાવરણ બની ગઈ છે. અરે હા, માતા પિતા બાળકોને એક ઢાંચામાં ઢાળવાનો પ્રયાસ કરે છે કારણ કે એમને લાગે છે કે આ જ સુરક્ષિત રસ્તો છે. પણ બાળકોને આ પ્રક્રિયા એક બંધન લાગે છે. એમને એવું લાગે છે કે મારી મૂળ ઓળખને જ દબાવી દેવામાં આવી રહી છે. આ આખી પરિસ્થિતિને જોતા મને એક બહુ જ સરસ ઉદાહરણ યાદ આવે છે. કયું? આ તો ખરેખર એવું છે કે એક જ બોર્ડ પર બે લોકો અલગ અલગ ગેમ રમી રહ્યા હોય. અચ્છા. હા, મતલબ કલ્પના કરો, માતા પિતા ચેસ રમી રહ્યા છે. ચેસમાં કેવું હોય, દરેક ચાલ ભવિષ્યની સુરક્ષા, બચાવ અને વ્યૂહરચના પર આધારિત હોય. રાજાને બચાવવાનો છે, કોઈ મોટું જોખમ નથી લેવાનું. જ્યારે બીજી તરફ બાળકો એ જ બોર્ડ પર કોઈ રોલ પ્લેઇંગ ગેમ રમી રહ્યા છે. ઓહ વાવ, બહુ સાચી વાત કહી છે ને? આ પ્રકારની ગેમમાં મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પોતાની આગવી ઓળખ શોધવાનો, નવા પાત્રોને એક્સપ્લોર કરવાનો અને પોતાના અનુભવો વધારવાનો હોય છે. બંને ખેલાડીઓ પોતાના નિયમો મુજબ એકદમ સાચા છે, પણ સમસ્યા એ છે કે બંને એકબીજાની ગેમ સમજી જ નથી શકતા. આ અત્યંત સચોટ એનાલોજી છે. બંનેના લક્ષ્યાંકો સાવ અલગ છે અને આ અલગ અલગ રમતો રમવાની પ્રક્રિયામાં છેલ્લા થોડા વર્ષોમાં એક નવું પરિબળ ઉમેરાયું છે. કયું પરિબળ? જેણે આ સ્થિતિને વધુ વિસ્ફોટક અને જટિલ બનાવી દીધી છે. અને તે છે સોશિયલ મીડિયા અને પોપ્યુલર સાયકોલોજીએ આપેલી નવી થેરપીની ભાષા. અરે હા, આપણે સામાન્ય વાતચીતમાં રોજ જોઈએ છે ને કે આજના સમયમાં લોકો કેટલી સરળતાથી અમુક ભારે શબ્દોનો ઉપયોગ કરે છે. બિલકુલ. મારા પેરેન્ટ્સ ટોક્સિક છે, તેઓ નાર્સિસિસ્ટ છે, મારી સાથે ગેસલાઇટિંગ થઈ રહ્યું છે કે મારે મારી બાઉન્ડ્રીઝ સેટ કરવી પડશે. આ બધા ક્લિનિકલ શબ્દો છે જે અચાનક જ રોજિંદા જીવનની ભાષાનો હિસ્સો બની ગયા છે. આ પોપ્યુલર સાયકોલોજીની સીધી અસર છે. પણ શું? એક બહુ મોટો સવાલ ઊભો થાય છે અહીં. કદાચ ઘણા લોકો એવું પણ વિચારતા હશે કે જો કોઈને ખરેખર પોતાના ઘરમાં તકલીફ થઈ રહી હોય અને પોતાની ભાવનાઓને વ્યક્ત કરવા માટે તેમને આખરે સાચા શબ્દો મળી જાય તો શું એ સારી વાત નથી? રાઈટ. મતલબ વર્ષો સુધી લોકો પરિવારમાં થતા માનસિક ત્રાસ વિશે કંઈ બોલી જ નહોતા શકતા કારણ કે તેમની પાસે ભાષા ન હતી. જો કોઈને પીડા થતી હોય અને તે પોતાની પીડાને કોઈ નામ આપી શકે તો તેમાં ખોટું કેવી રીતે હોઈ શકે? પોતાની જાતને વ્યક્ત કરવી એ તો હિલિંગ તરફનું સૌથી પહેલું પગલું હોવું જોઈએ ને. તો પણ સમસ્યા ક્યારે સર્જાય છે ખબર છે? જ્યારે પૂરતા જ્ઞાન વિના આ જટિલ શબ્દોનું ખોટું અર્થઘટન થાય છે અને તેનો અતિરેક થાય છે. મતલબ કોઈ ટ્રેનિંગ વગર? હા, આને આપણે મેડિકલ સાયન્સના એક બહુ જ સામાન્ય ઉદાહરણથી સમજી શકીએ. ધારો કે કોઈને સામાન્ય માથું દુખતું હોય અથવા થાક લાગતો હોય. તે વ્યક્તિ ડોક્ટર પાસે જવાના બદલે ઇન્ટરનેટ પર લક્ષણો વાંચીને જાતે જ નક્કી કરી લે કે ભાઈ મને તો બ્રેન ટ્યુમર છે. ઓહ, સેલ્ફ ડાયગ્નોસિસ. બિલકુલ, સેલ્ફ ડાયગ્નોસિસ. અને આ ખોટા નિદાનના આધારે તે વ્યક્તિ જો જાતે જ કોઈ ભારે દવાઓ લેવાનું શરૂ કરી દે તો તેના પરિણામો કેવા આવી શકે? એ તો સ્વાસ્થ્ય માટે અત્યંત વિનાશક સાબિત થાય. આન કરી લે છે. અરે બાપરે. હા, માતા પિતાની સામાન્ય રોકટોક અથવા સ્વભાવની કોઈ નાની ખામીને સીધી ટોક્સિસિટી અથવા ટ્રોમાનું લેબલ લગાવી દેવાથી સમસ્યા ઉકેલાવાની જગ્યાએ બહુ જ જટિલ બની જાય છે. સાચી વાત છે. જ્યારે તમે સામેવાળાને નાર્સિસિસ્ટ કહી દો છો ને ત્યારે ત્યાં સંવાદની તમામ શક્યતાઓ પૂરી થઈ જાય છે. પછી કોઈ સુધારાનો અવકાશ જ રહેતો નથી. અહીંથી વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. તો પછી પ્રશ્ન એ થાય કે જ્યારે યુવાનો આ ક્લિનિકલ ભાષાનો ઉપયોગ કરીને પોતાના જ પરિવારને નકારી કાઢે છે ત્યારે તેમને આવું કરવાની હિંમત ક્યાંથી મળે છે? અહીંથી મને લાગે છે કે સોશિયલ મીડિયાની સ્વીકૃતિ અને આધુનિક ઇકો ચેમ્બરનો પ્રવેશ થાય છે અને અહીંથી જ પેલું કેન્સલ કલ્ચર પરિવારમાં પ્રવેશે છે. હા, આ એક બહુ જ મોટું અને નિર્ણાયક પરિબળ છે. જ્યારે કોઈ યુવાનને ઘરમાં સામાન્ય શિસ્તનો સામનો કરવો પડે છે અથવા તેમની કોઈ ઈચ્છા પૂરી નથી થતી ત્યારે તેઓ તરત જ તેને ઊંડા આઘાત તરીકે ખપાવી દે છે. રાઈટ. અને આ અનુભવને તેઓ તરત જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અથવા પોતાના ઓનલાઈન મિત્રો સાથે શેર કરે છે. અને ત્યાં તેમને મળે છે સ્વીકૃતિ, એટલે કે વેલિડેશન. આખો ખેલ આ સ્વીકૃતિનો છે. બિલકુલ. જ્યારે કોઈ પોતાની વાર્તા ઓનલાઈન શેર કરે છે ને ત્યારે અજાણ્યા લોકો અને ઓનલાઈન કમ્યુનિટી લાઇક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી દે છે.
તેમને વારંવાર કહેવામાં આવે છે કે તું સાચો છે, તારા પેરેન્ટ્સ ખરેખર ટોક્સિક છે, તે પોતાની માનસિક શાંતિ માટે બહુ મોટું અને બહાદુરીનું પગલું ભર્યું છે. અને આવું સતત સાંભળીને તેમને પૂરો વિશ્વાસ આવી જાય છે કે એમનો રસ્તો એકદમ યોગ્ય છે. હા, અને આપણા સ્ત્રોતમાં જનરલ ફેમિલી સાયકોલોજીના એક બહુ રસપ્રદ અભ્યાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિસર્ચ પરસીવ્ડ પેરેન્ટલ ક્રિટિસિઝમ પર વાત કરે છે, એટલે કે માતા પિતાની કથિત ટીકા. હા, આ અભ્યાસ બહુ જ મહત્વનો છે. આ દર્શાવે છે કે માતા પિતા ખરેખર ટીકા કરી રહ્યા હોય કે ન કરી રહ્યા હોય, પણ જો યુવાનોને માત્ર એવો અહેસાસ પણ થાય ને કે તેમની ટીકા થઈ રહી છે, તો પણ તેમનામાં અત્યંત ઊંચા સ્તરની ચિંતા યાની એન્ઝાઇટી પેદા થાય છે. ઓહ વાવ. હા, એમની સહનશક્તિ એટલી ઓછી થઈ ગઈ છે કે સહેજ પણ મતભેદ તેમને મોટો હુમલો લાગે છે. સમાજનું કેન્સલ કલ્ચર હવે ડાઇનિંગ ટેબલ સુધી પહોંચી ગયું છે. સાચી વાત. થોડા સમય પહેલા આ કેન્સલ કલ્ચર માત્ર કોઈ પબ્લિક ફિગર, સેલિબ્રિટી કે રાજકારણી પૂરતું સીમિત હતું. બિલકુલ. જો કોઈએ કંઈ ખોટું બોલ્યું તો લોકો તેને ઇન્ટરનેટ પર કેન્સલ કરી દેતા, પણ હવે લોકો પોતાના જ લોહીના સંબંધોને કેન્સલ કરી રહ્યા છે. અને આ આખી પરિસ્થિતિમાં આર્થિક સ્વતંત્રતા પણ બહુ મોટો ભાગ ભજવે છે. પણ મને આ એક સવાલ થાય છે. બોલો. જુઓ, આર્થિક સ્વતંત્રતા એ તો સારી બાબત નથી. આખરે બધા માતા પિતા એવું જ ઈચ્છતા હોય છે કે તેમના બાળકો જલ્દીથી નોકરી કરે, પૈસા કમાય અને પોતાના પગભર થાય. તો પછી હવે આપણે એવું કહી રહ્યા છીએ કે આ જ આર્થિક સ્વતંત્રતા પરિવારના માળખાને તોડી રહી છે. જો, આર્થિક સ્વતંત્રતા ચોક્કસપણે સારી બાબત છે, પણ ઐતિહાસિક રીતે જોઈએ તો જ્યારે કોઈ વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ બનતો ત્યાં સુધીમાં તે ઉંમર અને અનુભવના કારણે એટલો પરિપક્વ પણ થઈ ચૂક્યો હોય કે તે જટિલ માનવીય સંબંધોને સમજી શકે. હા, સમજો. તેમાં સમાધાન કરવાની ભાવના વિકસી ચૂકી હોય. પણ આજે ડિજિટલ યુગમાં કોઈ યુવાન 20 કે 25 વર્ષની ઉંમરે કન્ટેન્ટ ક્રિએટર બનીને કે કોઈ નોકરી કરીને મહિનાના સારા એવા રૂપિયા કમાવા લાગે છે. હા, બહુ જ જલ્દી કમાતા થઈ જાય છે. રાઈટ. એમની પાસે પૈસા આવી જાય છે, પણ કદાચ સંબંધોને સમજવાની પરિપક્વતા હજુ આવી નથી હોતી. એમને લાગે છે કે હવે તેઓ સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને તેમને કોઈની જરૂર નથી. એટલે કે પરિપક્વતા આવ્યા પહેલા જ સ્વતંત્રતાનો અહેસાસ આવી જાય છે. બિલકુલ. અને આ જ ભ્રમમાં તેઓ જરા પણ ધીરજ રાખ્યા વગર, કોઈ જ સમાધાનનો પ્રયાસ કર્યા વગર સીધા જ સંબંધો કાપી નાખે છે, એટલે કે કટ ઓફ. હા, આને મનોવિજ્ઞાનમાં હાઇપર ઇન્ડિવિડ્યુઅલિઝમ કહેવામાં આવે છે. આ એક એવી માનસિકતા છે જ્યાં પોતાની વ્યક્તિગત સુખાકારી માટે સંબંધોની સાતત્યતાનો કોઈ પણ ખચકાટ વિના ભોગ લઈ લેવામાં આવે છે. આ આખી પ્રક્રિયા સાંભળીને મને લાગે છે કે આ માનસિકતાએ આપણા જટિલ સંબંધોને માત્ર બ્લેક એન્ડ વ્હાઇટમાં વહેંચી દીધા છે. મતલબ એકદમ સાચા કે એકદમ ખોટા. હા, સાવ બ્લેક એન્ડ વ્હાઇટ. આજના યુવાનોને લાગે છે કે કોઈ માણસ કાં તો એકદમ સારો છે અથવા એકદમ ટોક્સિક છે. વચ્ચેનો કોઈ રસ્તો જ નથી. આ તો પરિવારને કોઈ ઓનલાઈન સબસ્ક્રિપ્શન સર્વિસ જેવું માની લેવા જેવું થયું. જો કોઈ વ્યક્તિ નેટફ્લિક્સ વાપરતો હોય અને જો નવું અપડેટ કે નવો શો પસંદ ના આવે તો તે માત્ર એક બટન દબાવીને સીધું સબસ્ક્રિપ્શન કેન્સલ કરી દે છે. હા, બહુ સરસ ઉદાહરણ આપ્યું. ત્યાં કોઈ ચર્ચા કરવાની હોતી નથી, કોઈ સુધારાની તક આપવાની હોતી નથી. પણ માણસો અને પરિવારો કોઈ સબસ્ક્રિપ્શન સર્વિસ નથી હોતા યાર. દુનિયાનો કોઈ પણ માણસ સંપૂર્ણપણે 100% સાચો કે 100% ખોટો હોતો જ નથી. અને આ જ આજના સમયની સૌથી મોટી કમનસીબી છે. સમજાવટ, ધીરજ અને સમાધાનની જગ્યા હવે સીધા કટ ઓફ દ્વારા લેવામાં આવી રહી છે. તો આ બધાનો સાચો અર્થ શું છે? શું ખરેખર માતા પિતા એટલા કંટ્રોલ ફ્રીક છે? શું તેઓ ખરેખર સરમુખત્યાર જેવું વર્તન કરે છે? કે પછી આ માત્ર એકબીજા સાથે વાતચીત કરવાની રીતની કોઈ મોટી ખામી છે? વોટ્સ ફેસિનેટિંગ હિયર ઇઝ, મતલબ અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે જો આપણે બહુમતી પરિવારોના કિસ્સાઓનો અભ્યાસ કરીએ ને તો મોટાભાગના કિસ્સાઓમાં કોઈ જ ખરાબ ઇરાદો કે દુર્ભાવના હોતી જ નથી. યાની કે કોઈ મેલિસ નથી હોતું? બિલકુલ નહીં. માતા પિતા પોતાના બાળકોનું અહિત ક્યારેય નથી ઈચ્છતા. તેઓ બાળકોને સારો ખોરાક, સુરક્ષિત આશ્રય અને પોતાની ક્ષમતા કરતાં પણ શ્રેષ્ઠ શિક્ષણ આપીને પોતાનો પ્રેમ અને કાળજી દર્શાવે છે. પણ મૂળ સમસ્યા એ છે કે તેઓ આ પ્રેમને સીધી રીતે વ્યક્ત કરી શકતા નથી. તેઓ પ્રેમને અધિકાર એટલે કે ઓથોરિટી અથવા તો ઓર્ડરના રૂપમાં વ્યક્ત કરે છે.
એટલે કે જ્યારે તેઓ કહે કે તું સમયસર જમી લેજે નહીતર બીમાર પડીશ અને ભણવામાં પાછળ રહી જઈશ, ત્યારે તેમાં છુપાયેલો પ્રેમ અને ચિંતા છે, પણ બોલવાની રીત એક કડક આદેશ આપવા જેવી હોય છે. હા, આ એક બહુ જ રસપ્રદ સ્થિતિ છે. અને વધુ સારી રીતે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ચોક્કસ. કલ્પના કરો કે એક બાળક નદીમાં ડૂબી રહ્યું છે. માતા પિતા તેની પાસે લાઈફ જેકેટ ફેંકે છે, પણ આ લાઈફ જેકેટ ફેંકતી વખતે તેઓ એમ નથી કહેતા કે બેટા આ પહેરી લે, મને તારી બહુ ચિંતા થાય છે. તો શું કહે છે? તેના બદલે તેઓ બૂમ પાડે છે કે તને કેટલી વાર કહ્યું છે કે પાણીની નજીક ન જવું, હવે ચૂપચાપ આ જેકેટ પહેરી લે, નહીંતર બહાર આવીને બહુ માર પડશે. ઓહ, સમજ્યો. જુઓ, અહીં માતા પિતાનો ઈરાદો બાળકનો જીવ બચાવવાનો છે, પણ તેમની રજૂઆત એટલી આક્રમક છે કે બાળકને તે લાઈફ જેકેટ એક સુરક્ષા કવચ લાગવાને બદલે એક સજા જેવું લાગે છે. આ ખરેખર ખૂબ જ સચોટ ઉદાહરણ છે. માતા પિતાને સતત ડર હોય છે કે તેમના બાળકોનું ભવિષ્ય બગડી જશે અને તેઓ પોતાની આ જ ચિંતામાંથી સતત આદેશ આપે છે. બરાબર. જ્યારે બાળકો જેમને આ નવી થેરાપીવાળી ભાષા મળી ગઈ છે તેમને લાગે છે કે તેમના પર સતત નિયંત્રણ લાદવામાં આવી રહ્યું છે. એટલે કે આ ખરાબ ઈરાદાનો પ્રશ્ન જ નથી, આ માત્ર ને માત્ર વાતચીત કરવાની રીત અને કોમ્યુનિકેશન સ્ટાઇલનો પ્રશ્ન છે. હા, બિલકુલ સાચી વાત. માતા પિતાએ એ શીખવું પડશે કે તેઓ પોતાના પ્રેમને કંટ્રોલ કે માલિકી ભાવ તરીકે ન દર્શાવે. અને સામે પક્ષે બાળકોએ પણ એ સમજવું પડશે કે માતા પિતાની શીખવાની પ્રક્રિયા થોડી ધીમી હોય છે. તેમની પાસે જૂની આદતોનો એક મોટો ભાર હોય છે. આ બંને માટે ખરેખર અનુવાદનો પ્રશ્ન છે. અનુવાદ? હા, એટલે કે માત્ર શબ્દો સાંભળવાને બદલે પાછળનો ઈરાદો સમજવો. આ ખરેખર આંખ ઉઘાડનારી ચર્ચા રહી. આજના આ વિશ્લેષણ પરથી એ સ્પષ્ટ થાય છે કે આ માત્ર બે પેઢીઓ વચ્ચેનું કોઈ યુદ્ધ નથી, પણ બે અલગ અલગ ઐતિહાસિક અને મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતાઓ વચ્ચેનો એક મોટો ગેરસંવાદ છે. એકદમ સાચી વાત. અને જો સંબંધોમાં આવી ગયેલું આ મૌન જો સમયસર તોડવામાં ના આવે ને તો તે કાયમી બની શકે છે. બિલકુલ. રોજિંદા જીવનમાં આ વાતનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ? જ્યારે પણ પરિવારમાં કોઈ વિવાદ થાય ત્યારે સામેવાળાના શબ્દોને સીધું ટોક્સિકનું લેબલ આપતા પહેલા તેમના મૂળ ઈરાદાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. હા, એ બહુ જ જરૂરી છે. અને આ ચર્ચાના અંતે હું એક એવો વિચાર મૂકવા માંગીશ જેણે મને પણ ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરી દીધી છે. ચોક્કસ. કયો વિચાર? જો આપણે આપણી માનસિક શાંતિ જાળવવાની આડમાં થોડી પણ અગવડતા ઊભી કરતા દરેક નજીકના સંબંધોને કાપી નાખવાનું ચાલુ રાખીશું તો શું આપણે ખરેખર ભાવનાત્મક રીતે મજબૂત બની રહ્યા છીએ કે પછી આપણે ભવિષ્યની એક એવી દુનિયા બનાવી રહ્યા છીએ જ્યાં દરેક વ્યક્તિ સંપૂર્ણપણે સુરક્ષિત તો હશે પણ સાવ એકલો હશે? ઓહ, આ ખરેખર એક ધ્રુજાવી દેતો વિચાર છે. સુરક્ષા અને સંબંધો વચ્ચેનું આ સંતુલન શોધવું એ જ કદાચ આજના સમયનો સૌથી મોટો પડકાર છે. બિલકુલ. આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ પોતાના સ્તરે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આજના આ શોમાં બસ આટલું જ. આશા છે કે આ ચર્ચા આપણને સૌને નવા દ્રષ્ટિકોણથી વિચારવામાં મદદ કરશે. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.